મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે, પોતે ગામ સભાઓમાં, પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે. નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે. ત્યારે પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ. રાજ્યના રાજકારણમાં દિવસે ને દિવસે નવા ધડાકાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ નેતાઓ ક્યાંક એ અધિકારીઓ સામે આરોપ લગાવી રહ્યા છે, તો ક્યાંક અધિકારીઓ નેતા સામે આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમણે ખૂબ મોટા આરોપ લગાવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી આવે છે. તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેમાં એણે કહ્યું કે ગતરોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના સરપંચ પતિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાગબારા સમક્ષ વિકાસના કામોમાં અન્યાય થયાની રજૂઆત કરવામાં આવી છે. ઉપરોક્ત લોકોએ અન્ય સરપંચોને પણ ગેરમાર્ગે દોરી તાલુકા વિકાસ અધિકારી સાગબારાની રૂબરૂમાં પોતે સહી સિક્કા કરી આવેદનપત્ર આપી પ્રેસ મીડિયાને સંબોધન કરતા 7 ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પતિઓ છે, જેમાં નામ સાથે જાહેર કર્યું છે ચૈતર વસાવાએ. જેમાં સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેનના પતિ આકાશભાઈ તડવી, બીજું નામ આપ્યું છે મોહુપાડા ગ્રામ પંચાયતના સરપંચના કલ્પનાબેનના પતિ નિલેશભાઈ વસાવા, ત્રીજું નામ આપ્યું છે કોલવાણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ હિનાબેનના પતિ પૃથ્વીરાજ વાણવી, ચોથું નામ આપ્યું છે ભાદોડ ગ્રુપના ગ્રામ પંચાયતના સરપંચ કમલાબેનના પતિ જેશ્વરભાઈ વસાવા, પાંચમું નામ આપ્યું છે પલસવાડના ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેનના પતિ મહાવીરભાઈ વડવી. સાથે સાથે છઠ્ઠું નામ પણ આપ્યું છે કે પાટ ગ્રામ પંચાયતના સરપંચ સુગ્રીબેનના પતિ શંકરભાઈ વસાવા. સાતમું નામ આપ્યું છે 5 પીપરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મિકિતાબેનના પતિ પ્રવીણભાઈ વસાવા. આ 7 પંચાયતો પર તમામ સરકારી દસ્તાવેજો પર પોતે સહી સિક્કા કરવા અને વહીવટી કરવા પર પંચાયત ધારા અધિનિયમ 1993 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ચૈતર વસાવાની પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર આ આખી જે વાત કરી છે કે જે અન્યાય થયો છે વિકાસની વાત અને જે સહી સિક્કાની વાત અને જે લોકોના નામ આપ્યા છે એ વિડીયોની અંદર શું કહ્યું ચૈતર વસાવાએ, કેવો મોટો ખુલાસો કર્યો, જુઓ આ વિડીયોમાં. ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ, પલાસવાડા, સેલાંબા, મોહપાડા, ભાદોડ, પાટ અને 5 પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરો અને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે. ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ, મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ. લોકસભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સાગબારા તાલુકાની આ 7 પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે, પોતે ગામ સભાઓમાં, પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે. નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે. ત્યારે પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ. સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ 7 પંચાયતમાં મંજૂર થઈને જાય છે, આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય, જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તાસભર કામ કરાવે છે. જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય, ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ, આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને 10%
ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં 5% તલાટીના અને 5% મહિલા સરપંચના પતિના માંગણી કરે છે. ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસ્મોની નલ સે જલ યોજનામાં પણ 10% કમિશન લઈએ છીએ, અમે મનરેગાના મટીરિયલના કામોમાં પણ 10% કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ, વિકાસશીલ, ગુજરાત પેટર્ન, એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને 10% આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ. તમે પણ 10%ની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી. ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ, પલાસવાડા, સેલાંબા, મોપાડા, ભાદોડ, પાટ અને 5 પીપરી ગત વર્ષ 2023-24 અને 24-25માં જે પણ મનરેગા અંતર્ગત મટીરિયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ 7 પંચાયતની વિજિલન્સ તપાસ થાય, કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરિયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો આમ નહીં થશે તો આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું. તો તમે જેને સાંભળ્યા એ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. એણે કહ્યું છે કે વર્ષ 2023-24 અને 24-25માં મનરેગા યોજના અંતર્ગત કરેલા મટીરિયલના કામોની વિજિલન્સ તપાસ કર્યા બાદ જ નવા મટીરિયલના કામોની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. અને ગત રોજ એવું પણ કહેવામાં આવ્યું છે કે મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના સરપંચ પતિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાગબારા સમક્ષ વિકાસના કામોમાં અન્યાય થયાની રજૂઆત કરવામાં આવી છે. હવે અન્યાય ક્યાં થયો, કેવી રીતે થયો, શેમાં થયો એ તો ચૈતર વસાવાએ ખુલ્લો પાડ્યો છે. પણ હવે એ જોવાનું રહ્યું કે જ્યાં કમ્પ્લેન નોંધાણી છે, જ્યાં અધિકારીઓ સુધી આ વાત પહોંચી છે અને આની અંદર જેની સંડોવણી છે એની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે. પણ ચૈતર વસાવાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.